સમગ્ર દેશમાં અત્યારે જે મેડિકલ સ્ટોરના જે માલિક છે, જે કેમિસ્ટો છે, તેમના દ્વારા એક હડતાળ છે તે આજના દિવસે પાડવામાં આવી છે. ઓનલાઈન જે દવાઓ વેચાય છે અને તેનું જ ક્યાંક ને ક્યાંક ચલણ છે દિવસે ને દિવસે વધતું જતું હોવાથી ક્યાંક ને ક્યાંક તેમને એક ધક્કો લાગ્યો છે અને સાથે જ તે મોટા પ્રમાણમાં જે ડિસ્કાઉન્ટો આપે છે અને ક્યાંક ને ક્યાંક તેમાં ને તેમાં જે દવાઓ છે તે ઓરિજિનલ મળી નથી રહી, લોકો છે તે બીમાર પડી રહ્યા છે તેવું જે એસોસિએશનના જે પ્રમુખ છે તેમનું કહેવું છે. હાલમાં અમદાવાદની સ્થિતિ શું છે આપને બતાવીશ. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આપણે હાલમાં ઉપસ્થિત છીએ. આ એક અરિહંત મેડિકલ સ્ટોર કરીને મેડિકલ છે. અત્યારે આપને આ જગ્યા છે તે ખુલ્લી જોવા મળતી હશે. તેમની સાથે સૌપ્રથમ તો વાત કરશું કે ખૂબ જ મોટી એવી હડતાલ છે. 35,000 જેટલી મેડિકલ સ્ટોર છે તે ક્યાંક ને ક્યાંક અમદાવાદમાં બંધ રહેવાની છે. સમગ્ર ગુજરાતમાં 35,000 જેટલી દુકાનો ક્યાંક ને ક્યાંક જે મેડિકલ સ્ટોર છે તે બંધ રહેવાની છે અને 3,000 જેટલી મેડિકલ સ્ટોર અમદાવાદમાં છે તે બંધ રહેવાની છે. આ વ્યક્તિ આપણે ભાઈ સાથે વાત કરશું. મેડિકલ સ્ટોર આજે બંધ રાખવાની છે, હડતાલ છે. આપની અત્યારે દુકાન ખુલ્લી છે, એનું કારણ? અમારે છે ને સવારે દૂધનું કાઉન્ટર હોય છે એટલે દૂધ માટે ચાલુ રાખ્યું છે. બાકી મેડિકલનું તો છે ને બંધ જ છે અત્યારે હાલમાં. મેડિકલ ત્યારે ચાલુ છે નહીં અત્યારે. મેડિકલ તો બંધ જ છે અને મેડિકલ આ દૂધનું વેચાય એટલે બંધ કરી નાખશું અમે એવું હોય તો. 24 કલાક ચાલુ હોય છે? ના 24 કલાક નથી હોતી. સવારના 5:30 વાગ્યાથી, કેમ કે દૂધનું હોય છે એટલે સવારે ચાલુ હોય છે. 5:30 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી ચાલુ હોય છે. શા કારણે હડતાળ આવી છે એવું કંઈ કીધું છે? આ કે ભાવ વધારો થયો છે, ભાવ વધારો કરવાનો છે અને જે આ વચ્ચે જે ખાઈ રહ્યા છે પૈસા એ લોકોના કારણે હડતાલ છે. બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક જે આ મેડિકલ સ્ટોર ઓપન હતી, પરંતુ એમનો મેડિકલ સ્ટોરની અંદર પણ એક અલગથી સ્ટોર છે જે સ્પેશિયલ દવાઓ માટેનો સ્ટોર છે તે હાલમાં બંધ આપને જોવા મળતો હશે. આપને દ્રશ્ય બતાવીશ કે આ આખું એક પાર્લર ટાઈપ આગળથી એમને બનાવડાવ્યું છે અને અંદરના ભાગે એ મેડિકલ સ્ટોર છે જે હાલમાં બંધ જોવા મળે છે. એટલે સમગ્ર અમદાવાદમાં 3,000 જેટલી મેડિકલ સ્ટોર છે તે આજના દિવસ માટે બંધ પાડશે. ક્યાંક ને ક્યાંક ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પણ ઇમરજન્સીમાં જે મેડિકલ સ્ટોર ચાલુ રહેવાની છે તેની એક લિસ્ટ પણ મોકલી છે. 200 જેટલી મેડિકલ સ્ટોર છે તે સમગ્ર અમદાવાદમાં અત્યારે આજના દિવસ માટે ખુલ્લી રહે છે, કારણ કે ઇમરજન્સી કોઈ એવી લોકોને જરૂર હોય, અમુક વાર એવી દવાઓની જરૂર પડતી હોય છે ને તે માટે જ તે એક લિસ્ટ છે તે પણ જાહેર કર્યું છે. અમદાવાદમાં વિવિધ સ્થળોએ 200 જેટલી મેડિકલ સ્ટોર છે તે આપણને ઓપન પણ જોવા મળશે અને તેની એક લિસ્ટ છે તે પણ ક્યાંક ને ક્યાંક જાહેર કરવામાં આવી છે. એટલે અમદાવાદમાં હાલ જે સ્થિતિ છે તે આપણે દર્શાવી કે મેડિકલ સ્ટોર જેટલી પણ છે મોટા ભાગે અત્યારે લોકો છે તે બંધ પાડી રહ્યા છે. જી મિહિર, અમદાવાદની પરિસ્થિતિ આપણે જોઈ. હવે